નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. આપણે આપણા 9મા ધોરણમાં આપણા વિજ્ઞાન વિષયની અંદર કુલ 3 પ્રકરણ ભણ્યા. એક જીવ વિજ્ઞાનનું, એક ભૌતિક વિજ્ઞાનનું અને એક રસાયણ વિજ્ઞાનનું. આપણે છેલ્લા વિડીયો લેક્ચરની અંદર પરમાણુનું બંધારણ એની ચર્ચાઓ કરી હતી 4-5 લેક્ચરથી અને એ પૂરું કર્યું. અને આજે આપણે એક નવું પ્રકરણ શરૂ કરવાના છીએ અને એ છે જીવ વિજ્ઞાનનું. પ્રકરણ નંબર 7, સજીવોમાં વિવિધતા. એટલે કે સજીવોમાં વિવિધતા એટલે શું? ડાયવર્સિટી ઇન લિવિંગ્સ અથવા તો ડાયવર્સિટી ઇન લિવિંગ ઓર્ગેનિઝમ. સજીવો, પહેલાં તો સજીવ નિર્જીવની આપણને ખબર છે. જીવ વિજ્ઞાનમાં આપણે સજીવોનો અભ્યાસ કરીએ, નિર્જીવ વસ્તુઓનો અભ્યાસ નથી કરતા. એ ભૌતિક વિજ્ઞાનમાં ને રસાયણ વિજ્ઞાનમાં કરીએ. તો આપણા જીવ વિજ્ઞાનમાં સજીવો, તો સજીવ એટલે શું? તો કે સજીવોને કોષના બનેલા હોય. સજીવો, કોષો છે એ બધી જૈવ રાસાયણિક ક્રિયાઓ કરે. સજીવો છે એની વૃદ્ધિ અને વિકાસ થાય, એના કોષોમાં જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય અને એનું ડેવલપમેન્ટ એટલે કે એનો ગ્રોથ, એનો વિકાસ એ કન્ટિન્યુ જળવાઈ રહે. આ લક્ષણો સજીવના છે. અને જુદી જુદી જૈવિક ક્રિયાઓ કરે એટલે કે શ્વસન છે, પ્રજનન છે, પોષણ છે, ઉત્સર્જન છે, નિયંત્રણ, સહનિયમન, આવી બધી ક્રિયાઓ કરે. કોણ? તો કે સજીવો. આની અંદર વિવિધતા, તો વિવિધતા એટલે શું? તો કે જુદાપણું, અલગપણું તો છે જ. આપણી આસપાસ આપણે નજર કરીએ તો અલગ અલગ પ્રકારના બહુ જ વિવિધતાપણું તમને સજીવોમાં જોવા મળે. વનસ્પતિ છે, પ્રાણીઓ છે, બહુ નાના કદના પ્રાણીઓ છે, બહુ વિશાળ કદના પ્રાણીઓ છે, બહુ વિશાળ કદની વનસ્પતિઓ છે, બહુ નાના કદની વનસ્પતિઓ છે. આવી તો ઘણી બધી વિવિધતાઓ તમને જોવા મળે. એટલે વિવિધતાની જો ચર્ચાઓ કરવાની છે કે વિવિધતા સજીવોમાં વિવિધતા, ખાસ કરીને અત્યારે આપણે વાત કરીએ 2 મહત્વના લક્ષણોને આધારે. કયા કયા? તો કે એક તો એનું કદ, એક તો એનું કદને આધારે વિવિધતા. તો કે વિવિધ પ્રકારના સજીવો હોય. તમે જુઓ, બેક્ટેરિયા છે તો બહુ માઇક્રોમીટરના હોય, એને માઇક્રોસ્કોપમાં જોવા પડે, સૂક્ષ્મદર્શક યંત્રમાં એની સ્લાઇડ બનાવીને તમારે જોવા પડે તો તમને દેખાય, એટલા નાના કદના છે. તો કદની દ્રષ્ટિએ બેક્ટેરિયા બહુ નાના કદના. એની સાપેક્ષે તમે હાથી લઈ લ્યો, પ્રાણીઓમાં હાથી, તો એનું કદ બહુ મોટું છે. એવી જ રીતે સમુદ્રની અંદર બ્લુ વેલ, તો એ પણ બહુ જ મોટા કદની, આશરે 30 મીટર જેટલી લંબાઈ ધરાવતી આ બ્લુ વેલ છે. તો આ કદમાં ખૂબ જ વિવિધતા છે. એવી તો તમે રંગને આધારે વિવિધતામાં જોઈ શકો. વનસ્પતિ, પ્રાણીઓ એમ 2 વિભાગ પાડી શકો. તો એમાં અસંખ્ય પ્રકારની વિવિધતાઓ છે. વનસ્પતિમાં ફૂલવાળી વનસ્પતિ, ફૂલ વગરની વનસ્પતિ, ફળવાળી વનસ્પતિ, બીજવાળી વનસ્પતિ, અલગ અલગ પ્રકારો છે અને ખૂબ જ વિવિધતા છે. તો વિવિધતાની ચર્ચાઓ કરવાની છે. તો કદની ચર્ચા કરીએ આપણે. ત્યારબાદ બીજી વાત કરીએ જીવનકાળની. એનો જીવનકાળ કેટલો છે? તો જીવનકાળને આધારે એની વિવિધતા. આ તો 2 સામાન્ય મુદ્દા લીધા, તમે કોઈ પણ મુદ્દો લઈ શકો, આપણને સમજાઈ જાય એવા છે અને રોજિંદા જીવનમાં આપણે ક્યાંક ને ક્યાંક આડા આવતા હોય. જીવનકાળની વાત કરીએ તો કાચબો છે તો એનો જીવનકાળ બહુ લાંબો છે, આશરે 300 વર્ષ જેટલો. તો એની સાપેક્ષે તમે પ્રાણીઓમાં મચ્છરને લઈ લ્યો. મચ્છરનું આયુષ્ય કેટલું? તો કે બહુ જ ગણ્યા ગાંઠિયા દિવસોની અંદર એનું મૃત્યુ થઈ જાય જન્મ પછી. તો એનો જીવનકાળ આખો સમાપ્ત થઈ ગયો થોડાક દિવસોમાં જ. તો કોકના વર્ષો સુધી ચાલે. એવી જ રીતે અમુક પાઇન વૃક્ષો હોય, પાઇન વૃક્ષો, તો પાઇન વૃક્ષોનું આયુષ્ય હજારો વર્ષ સુધી હોય. તો અમુક આલ્ગી હોય તો એનું આયુષ્ય ન હોય બહુ. એટલે આયુષ્ય એટલે કે જીવનકાળને આધારે ખૂબ જ વિવિધતા છે સજીવોમાં.
તો આ બે મુદ્દા ખાસ જોયા કે ભાઈ કદ અને બીજું એનો જીવનકાળ. આ બેને આધારે ખાસ આપણે એનું વિવિધતા કેટલી છે સજીવોમાં એ જોયું. હવે આ વિવિધતા આટલી મોટી છે. બીજી એક તમને અગત્યની વાત કરું દઉં, તમારી ટેક્સ્ટ બુકમાં કદાચ ન પણ હોય, કે અહીંયા એટલે કે આપણી પૃથ્વી ઉપર બહુ ઝાઝી પ્રજાતિઓ અને જાતિઓ છે સજીવોની. એટલે કે વનસ્પતિ આવી જાય, પ્રાણી આવી જાય, બેક્ટેરિયા આવી જાય, બધા આવી જાય એની અંદર. લાખોની સંખ્યામાં જાતિઓ અને પ્રજાતિઓ છે. અલગ અલગ જાતિના તમને સજીવો જોવા મળે. માત્ર તમે એક દેડકાની વાત કરો પ્રાણીઓની અંદર, તો એકલો દેડકો પણ અસંખ્ય જાતિ અને પ્રજાતિઓ ધરાવે છે. અલગ અલગ જાતિના અને પ્રજાતિના દેડકા તમને જોવા મળે. તમે એને રંગને આધારે, એના લક્ષણોને આધારે, એની દેહ રચનાને આધારે એનું અલગીકરણ કરી શકો, જુદા તારવી શકો. તો હવે બધાનો અભ્યાસ કરવો હોય, આ સમગ્ર જીવસૃષ્ટિનો જો અભ્યાસ કરવો હોય તો તમે સમજી શકો કે એક એક પ્રાણીને કે એક એક સજીવને તમે લઈ અને એનો અભ્યાસ કરવા બેસો તો એ શક્ય નથી. કારણ કે અસંખ્ય સંખ્યામાં અહીંયા સજીવો છે. તો એને કઈ રીતે આપણે વર્ગીકરણ કરી અને એનો અભ્યાસ કરીએ? તો શબ્દ આવ્યો છે વર્ગીકરણ. કે વર્ગીકરણ એટલે શું? ખાસ આ શબ્દ ઉપર ભાર દેજો. આપણો આ પ્રકરણનો પાયો આ છે વર્ગીકરણ. સમગ્ર પ્રકરણ આને આધારે જ ભણવાનું છે, વર્ગીકરણને આધારે. વર્ગીકરણ એટલે કે જુદા જુદા વર્ગોમાં વિભાજિત કરવું, અલગ તારવવું, ચોક્કસ જૂથમાં સજીવોને મૂકવા એટલે સજીવોનું વર્ગીકરણ. વર્ગીકરણને ક્લાસિફિકેશન કહેવાય. ક્લાસિફિકેશન આપણે વ્યવહારુ શબ્દમાં વાપરતા હોય ક્લાસિફિકેશન. અને જીવવિજ્ઞાનની ભાષામાં ટર્મિનોલોજી એની એવી છે ટેક્ઝોનોમી. પ્લાન્ટ ટેક્ઝોનોમી, એનિમલ ટેક્ઝોનોમી, ફંજાઈ ટેક્ઝોનોમી. અલગ અલગ સજીવો માટે એનું વર્ગીકરણ ચોક્કસ હોય. તો ટેક્ઝોનોમી કે ક્લાસિફિકેશન એટલે શું? વર્ગીકરણ એટલે શું? તો આપણને સરળ ભાષામાં ખબર છે કે ભાઈ અલગ અલગ જૂથ બનાવવા એને વર્ગીકરણ કહેવાય. તમને કોઈ એક મોટો ડબ્બો હોય એની અંદર કોઈ વસ્તુ મિક્સ કરીને દે, મોટી વસ્તુ હોય, અથવા તો એવું માની લ્યો કે તમને એક ડબ્બાની અંદર બોલ આપ્યા છે, ક્રિકેટના બોલ માની લ્યો કે આપ્યા છે, અને અલગ અલગ રંગના છે. લાલ રંગના 3-4 બોલ છે, પીળા રંગના 3-4 બોલ છે, વાદળી રંગના 3-4 બોલ છે. તો તમને એવું કહે કે ભાઈ રંગને આધારે એનું વર્ગીકરણ કરો. રંગને આધારે તો તમે શું કરો કે પહેલાં લાલ રંગના એક બાજુ મૂકો, પછી પીળા રંગના જેટલા હોય એટલા વીણીને એમાંથી એક બાજુ મૂકો, પછી બીજો રંગ, એમ અલગ અલગ બધા રંગને તમે ડિસ્ટ્રીબ્યુટ કરી નાખો. પરંતુ બધાનું કદ એક સરખું છે. તમને એમ કે કદને આધારે વર્ગીકરણ કરો, તો કદ તો એક જ સરખું છે, કોઈ નાના મોટા નથી. બધા આપણે એક સરખા કદના ક્રિકેટના બોલ લીધા છે, તો એ વર્ગીકરણ ન થઈ શકે. બરાબર? તો સમાનતા હોય એવા લક્ષણથી વર્ગીકરણ ન થાય. વર્ગીકરણમાં જરૂરી પડશે સમાનતા, કે ભાઈ કઈ કઈ રીતે. રેડ કલરના 4 બોલ છે એ સમાન છે તો એ તમને ખબર છે એટલે તમે એને ભેગા રાખ્યા. રેડને એકાદો રેડ બોલ છે એ પીળા બોલના ગ્રુપમાં શું કામ નથી મૂક્યો? તમને ખબર છે કે રેડ છે તો એને રેડ ભેગો રાખીએ. સમાનતા અને જુદાપણું બંનેને આધારે આપણે વર્ગીકરણ કરશું. તો ક્લાસિફિકેશનમાં બીજી અગત્યની વાત એ કરવાની હતી કે જેમ આપણે તો અહીંયા સજીવોનું વર્ગીકરણ કરવાનું છે, તો અલગ અલગ ગ્રુપની અંદર તો એ ગ્રુપના ચોક્કસ નામ આપશું કે ભાઈ જાતિ, પ્રજાતિ, એનું કુળ, એનો ગોત્ર, એમ અલગ અલગ આખો. છેલ્લે સૃષ્ટિ. આખો આ એક સિક્વન્સની અંદર એનું વર્ગીકરણ કરશું. પણ ખાસ તમારી ટેક્સ્ટ બુકમાં પણ આ 2 શબ્દ છે કદ અને જીવનકાળ. એનું ખાલી 1 મિનિટ જોઈ લ્યો, પછી આપણે આગળ પાછા વધીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ
વાત કરીએ છીએ વર્ગીકરણની, તો વર્ગીકરણની વ્યાખ્યા લખું છું અહીંયા, જોજો કે વર્ગીકરણ ખરેખરથી કોને કહેશું? તો કે સજીવોની સમાનતા અને ભિન્નતાને આધારે તેમને જુદા જુદા જૂથોમાં વહેંચવાની પ્રક્રિયાને વર્ગીકરણ કહે છે. સજીવોની સમાનતા અને ભિન્નતાને આધારે એને જુદા જુદા વર્ગોમાં, જુદા જુદા જૂથોમાં મૂકવાની ક્રિયાને વર્ગીકરણ કહેવાય. અને વર્ગીકરણના અભ્યાસને વર્ગીકરણ વિદ્યા કહે છે. વર્ગીકરણ વિદ્યા કહે છે. ટેક્ઝોનોમિકલ સ્ટડી, ક્લાસિફિકેશનલ સ્ટડી, બરાબર. તો વર્ગીકરણ અને વર્ગીકરણ વિદ્યા આ બે વ્યાખ્યા ખાસ યાદ રાખજો. ટેક્સ્ટ બુકમાં કદાચ નથી, છતાંય તમે જોઈ લેજો. સજીવોની સમાનતા અને ભિન્નતા ને આધારે તેમને જુદા જુદા જૂથોમાં વહેંચવાની પ્રક્રિયાને વર્ગીકરણ કહેવાય. આ બંને શબ્દ ખાસ અગત્યના, મેં હમણાં જ સમજાવ્યા તમને. સમાનતા શું કામ જરૂરી છે, ભિન્નતા શું કામ જરૂરી છે. ભિન્નતા તો એટલે કે જુદાપણું એટલા માટે જરૂરી છે કે જુદું કંઈક હશે તો તમે એને અલગ અલગ પાડશો, કે ભાઈ આમાંથી આ બંને વચ્ચે આ તફાવત છે તો એને તમે અલગ ગ્રુપમાં રાખો, તો જુદાપણું બહુ અગત્યનું. અને સમાનતા પણ એટલી જ અગત્યની કે જે સમાન હોય સજીવો એને તમે એક જૂથની અંદર રાખો. એટલે સમાનતા અને ભિન્નતાને આધારે જુદા જુદા જૂથોમાં વર્ગીકરણ, એટલે કે જુદા જુદા જૂથોમાં એને અલગ કરવાની જે પ્રક્રિયા છે આખી, એને વર્ગીકરણ કહેવાય. એના સ્ટડીને, એના અભ્યાસને વર્ગીકરણ વિદ્યા કહેવાય. તો આ વર્ગીકરણ અને વર્ગીકરણ વિદ્યાની વાત કરી. ત્યારબાદ આવો ખ્યાલ છેટ એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિક થઈ ગયા ઈસવીસન પૂર્વે. તો એરિસ્ટોટલે પણ વર્ગીકરણ આપ્યું હતું. સૌ પ્રથમ વર્ગીકરણ એને આપ્યું એરિસ્ટોટલે, અને એને પ્રાણીશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે. એરિસ્ટોટલે વર્ગીકરણ આપ્યું હતું, પણ એનું વર્ગીકરણ હતું ને એટલું મહત્વનું નહોતું. જે તે સમયે હતું, કારણ કે ત્યારે એને શરૂઆત કરી હતી. પણ પછી જેમ જેમ એમાં અભ્યાસ થતો ગયો અને નવા સંશોધન થતા ગયા, નવી ટેકનોલોજી આવી, એ પછી એનું બહુ કંઈ મહત્વ ન રહ્યું. આવું શું કામ થયું? તો એનો એક પ્રશ્ન તમને પૂછાઈ શકે કે વૈજ્ઞાનિક કારણ આપો અથવા તો વાક્યનો અર્થ સમજાવો કે ભાઈ એરિસ્ટોટલનું વર્ગીકરણ શું કામ અગત્યનું નથી, અથવા તો શું કામ સ્વીકારવામાં ન આવ્યું. પછી જે તે સમયે તો સ્વીકારાણું, માણસો એ પ્રમાણે વર્ગીકરણ કરતા થયા. તો ખાસ એરિસ્ટોટલનું વર્ગીકરણ કયા બેઝ ઉપર હતું એના ઉપર આપણે જવું પડે. એરિસ્ટોટલનું વર્ગીકરણ એરિસ્ટોટલે વર્ગીકરણ કર્યું હતું એના હેબિટાટ ઉપરથી, એટલે કે એના નિવાસ સ્થાન ઉપરથી એરિસ્ટોટલે વર્ગીકરણ કર્યું હતું. કોને આધારે? તો કે નિવાસ સ્થાન ઉપરથી. એના વર્ગીકરણનો બેઝ કયો હતો? કયા ગુણધર્મ, કયા લક્ષણને આધારે એને વર્ગીકરણ કર્યું હતું? તો કે નિવાસ સ્થાન. હવે સ્વાભાવિક રીતે તમે વિચારી શકો કે નિવાસ સ્થાનથી કોઈ બહુ અગત્યનું વર્ગીકરણ ન થાય. તમે મોસ્ટલી વિચારો કે બે તમે નિવાસ સ્થાનને આધારે વર્ગીકરણ કરો ત્યારે, કે એક તો જલજ અને બીજું સ્થલજ. નિવાસ સ્થાન બે રાખો હાલો, એક તો જલીય નિવાસ સ્થાન અને બીજું છે સ્થળીય અથવા તો સ્થળીય. સ્થળ અને જળ આ રીતે વર્ગીકરણ કરો થોડીક વાર માટે. તો પાણીની અંદર જલીય
તો એની અંદર તો બધા સજીવો રહે, બધા પ્રકારના સજીવો રહે. એની અંદર આલ્ગી હોય એટલે કે શેવાળ હોય, લીલ હોય, દરિયાઈ વનસ્પતિ હોય. એની અંદર નાના નાના પ્રોન છે, લોબસ્ટર છે એટલે કે ઝીંગા છે, સાંઢા છે, કરચલા છે, મૃદુકાય સમુદાયના પ્રાણીઓ છે, શંખ, છીપલા અને બ્લુ વેલ જેવી વેલ પણ દરિયાની અંદર રહીએ, પાણીની અંદર રહીએ. તો આ બધા સજીવો છે એના લક્ષણોમાં તો બહુ મોટો તફાવત છે, બહુ મોટો તફાવત છે લક્ષણોમાં. તો પછી વર્ગીકરણ આ છે એ બહુ અગત્યનું રહેતું નથી. આના આધારે તમે સજીવોનો અભ્યાસ ન કરી શકો, તમારે એની અંદર પાછા ગ્રુપ પાડવા પડે. એટલે આ વર્ગીકરણનું મહત્વ બહુ નથી કંઈ. તો એરિસ્ટોટલે સૌ પ્રથમ વખત વર્ગીકરણ પણ શરૂઆત કરી, એટલે એરિસ્ટોટલને બહુ ઊંચું સ્થાન આપ્યું છે જીવ વિજ્ઞાનની અંદર, ખાસ કરીને પ્રાણીશાસ્ત્રની અંદર. ત્યારબાદ આજે આધારની આપણે વાત કરી ને કે એરિસ્ટોટલે કયો આધાર લીધો હતો, તો કે નિવાસ સ્થાનને આધારે. તો આવા કયા કયા આધારો લઈ શકાય વર્ગીકરણ કરવા માટે, એની થોડીક ચર્ચા કરીએ. કે આધાર એવા લ્યો કે જેને આધારે સચોટ વર્ગીકરણ થઈ શકે, સારું એવું વર્ગીકરણ થઈ શકે. તો આધાર તરીકે શું લઈ શકાય, તો કે નિવાસ સ્થાન તમે લ્યો, નો ડાઉટ એ તો છે જ, પણ મુખ્યત્વે કોષના આધારે વર્ગીકરણ કરો, એની કોષની ગોઠવણીને આધારે વર્ગીકરણ કરો. આવા આધાર લ્યો ને તો એનું વર્ગીકરણ બહુ સારી રીતે થાય. તો આધાર એવો હોવો જોઈએ કે સજીવો છે એનું વર્ગીકરણ સચોટ રીતે થઈ શકે. તો આ આધારની વાત કરી કે ભાઈ કેવા આધારો લઈ શકાય. અને ત્યારબાદ બીજો અગત્યનો ટોપિક ખાસ કે એવા કયા કયા લક્ષણો અથવા તો કયા કયા આધારો છે કે જેના ઉપરથી તમે વર્ગીકરણ કરી શકો. ઉદ્વિકાસીય વર્ગીકરણ માટે પ્રશ્ન તમને આવો પૂછાય, ઉદ્વિકાસીય વર્ગીકરણ માટે આધારભૂત લક્ષણો અથવા તો આધારભૂત માહિતી એવી કે જેને આધારે તમે વર્ગીકરણ કરી શકો. આધારભૂત લક્ષણો સમજાવો, આવો પ્રશ્ન આપણને 2 માર્ક કે 3 માર્કની અંદર પૂછી શકે. ઉદ્વિકાસીય વર્ગીકરણ માટે આધારભૂત લક્ષણો સમજાવો. તો ઉદ્વિકાસીય એટલે પહેલા તો શું, ઉદ્વિકાસ એટલે શું? ઉદ્વિકાસ એટલે અત્યારે તમારે કંઈ બહુ ઊંડાણપૂર્વક એમાં જવાની જરૂર નથી, પણ એક મગજમાં આપણને શબ્દનો અર્થ ખબર હોવી જોઈએ, એનો શબ્દનો અર્થ ક્લિયર હોવો જોઈએ કે ઉદ્વિકાસ એટલે શું. 10મા ધોરણમાં આખું ચેપ્ટર છે ઉદ્વિકાસનું. કે તમે વિચારો કે સૌ પ્રથમ જ્યારે સૂર્યમાંથી પૃથ્વી છૂટી પડી ત્યારે એ ધગધગતો આખો ગોળો હતો. એ પછી ધીમે ધીમે એના ઉપર અતિવૃષ્ટિ, વરસાદો થયા, બીજી બધી ક્રિયાઓ થઈ અને એ ઠંડી પડી, એનું ઉપરનું પડ છે એ ઠંડુ પડ્યું. ત્યારે સૌ પ્રથમ આ પૃથ્વી ઉપર કયા સજીવો આવ્યા હશે, તો કે સૌ પ્રથમ બેક્ટેરિયા આવ્યા હતા, પછી એનું રૂપાંતરણ થયું, પ્રજીવો આવ્યા, અલગ અલગ વનસ્પતિઓ આવી, અને છેલ્લે ટોચના સજીવો એટલે કે સસ્તન, આપણા સસ્તન વર્ગના સસ્તન વર્ગના જે પ્રાણીઓ છે કે આપણે એમાં મનુષ્ય આવીએ, બીજા પ્રાણીઓ સિંહ હોય, વાઘ હોય, ગાય હોય, ભેંસ હોય, બધા કે જે પોતાના બાળકને દૂધ પીવડાવીને એનો ઉછેર કરે છે, આવા સજીવો. તો આ જે આખા રૂપાંતરણો છે, બહુ નાનો સજીવ, બહુ પ્રાથમિક કક્ષાનો સજીવ એટલે બેક્ટેરિયા, અને એમાંથી ઉચ્ચ કક્ષાના સજીવો બન્યા. તો આખું જે આ રૂપાંતરણ છે એને કહેવાય ઉદ્વિકાસ અથવા તો ઉત્ક્રાંતિ. આવા બંને શબ્દ છે, બંનેનો અર્થ એક જ છે, ઉદ્વિકાસ અને ઉત્ક્રાંતિ. તો કયા કયા આધારભૂત લક્ષણો છે ખાસ એની ચર્ચા કરીએ
કે કોષ કેન્દ્રની હાજરી છે કે નહીં. એનું કોષ કેન્દ્ર કેવું છે એની આધારે એક તો તમે વર્ગીકરણ કરી શકો. બીજું છે એના કોષોની સંખ્યા. ત્રીજું છે એનું પોષણ. પોષણ એ કઈ રીતે કરે છે, એની પોષણ પદ્ધતિ કઈ છે, ખોરાક મેળવવાની ટેકનિક કઈ છે, અને એના શરીરમાં આયોજનના સ્તર. આવા 4 અગત્યના આધારભૂત લક્ષણો છે. કયા કયા? તો કે કોષ કેન્દ્ર પેલું. તો હવે આપણે કોષવાળું ચેપ્ટર આખું ભણી ગયા છીએ એટલે આપણને આઈડિયા છે કે કોષ કેન્દ્ર, સજીવોની અંદર કોષ કેન્દ્ર છે કે નહીં, અથવા છે તો કેવું છે. નથી એવા કેસ બહુ ઓછા, અકોષ કેન્દ્રીય કોષ એવો આપણે પ્રકાર એક જોયો તો મેં તમને થોડીક વાત કરી હતી. પણ આદિ કોષ કેન્દ્રીય કોષ, તો એનું કોષ કેન્દ્ર કેવું હતું? તો કે કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હતું અને બીજી બધી પટલમાં અંગિકાઓ ગેરહાજર હતી. તો એ આદિ કોષ કેન્દ્રીય કોષ. તો એનો કોષ છે એ આદિ કોષ કેન્દ્ર ધરાવે છે કે સુકોષ કેન્દ્ર ધરાવે છે, એટલે કે વિકસિત કોષ કેન્દ્ર ધરાવે છે, એને આધારે ખાસ વર્ગીકરણ થઈ શકે. ત્યારબાદ એના કોષોની સંખ્યા. કોષની સંખ્યા કેટલી છે? એક જ કોષ છે કે એક કરતા વધારે છે? એક જ કોષ હોય તો એને એક કોષીય સજીવો આપણે કીધા હતા, અને એક કરતા વધારે કોષ હોય તો એને બહુકોષીય સજીવો કીધા હતા. કારણ કે એક જ કોષ છે એની બધી જ ક્રિયાઓ એક કોષ પૂરતી જ સીમિત છે, એની અંદર રહેલી બધી અંગિકાઓ જ બધી પ્રક્રિયાઓ કરે છે. જ્યારે બહુકોષીય સજીવો છે તો એની અંદર કોષોમાંથી પેશી બને, પેશીમાંથી અંગ બને, એવી આપણે વાત કરી હતી. તો એની અંદર કાર્યની વહેંચણી, શ્રમ વિભાજન, કે ભાઈ અંગ હોય તો અલગ અલગ અંગને, ચોક્કસ અંગને ચોક્કસ પ્રકારનું કાર્ય કરવાનું હોય, શ્રમની વહેંચણી થયેલી હોય, કાર્યની વહેંચણી થયેલી હોય. તો એને આધારે કોષોની સંખ્યાને આધારે ખાસ તમે વર્ગીકરણ કરી શકો. ત્યારબાદ પોષણ. પોષણ કેવું છે અને ખોરાક મેળવવાની પદ્ધતિ કેવી છે એને આધારે વર્ગીકરણ થઈ શકે. તો પોષણની 2 પદ્ધતિ હોય, સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ. સ્વાવલંબી પોષણ કેવું હોય? સ્વ એટલે પોતાની મેળે, પોતાની જાતે પોષણ મેળવવું. આવું કોણ કરી શકે? તો કે આપણને તરત આઈડિયા આવે, સાહેબ, વનસ્પતિ. તો વનસ્પતિ આવું કરી શકે. શું કામ? તો કે એની પાસે કોષમાં, એના પર્ણના કોષમાં હરિતકણ નામની અંગિકા છે, અને હરિત દ્રવ્યને આધારે પ્રકાશ સંશ્લેષણ થાય અને પોતાનો ખોરાક એ પોતાની જાતે બનાવે. આવી આપણે હરિતકણ અંગિકા ભણ્યા ત્યારે ચર્ચા કરી હતી. તો સ્વાવલંબી પોષણ. બીજું પરાવલંબી પોષણ, કે પોષણ માટે બીજા ઉપર આધાર રાખવો પડતો હોય. બધા પ્રાણીઓ બધા બીજા સજીવો ઉપર આધાર રાખે ખોરાક માટે. તો પોષણ કેવું છે એને આધારે વર્ગીકરણ થઈ શકે. અને છેલ્લું છે આયોજનના સ્તરો. આયોજનના સ્તર કેવા છે? એટલે કે ઘણા સજીવો એવા હોય કે માત્ર એક જ કોષના બનેલા હોય, તેમાં કોઈ આયોજનની વાત નથી. ઘણા સજીવો એવા હોય કે એમાંથી કોષો ભેગા થયા હોય અને પેશી બની હોય, પણ પછી પેશીઓ ભેગી થઈને અંગ ન બન્યું હોય, પેશી રહી ગઈ હોય. આવા પ્રાણીઓ છે, આપણે ભણશું આગળ. અમુક પ્રાણીઓ એવા હોય કે એમાં પેશી ભેગી થઈ ગઈ, અંગ બની ગયા અલગ અલગ, પણ આમ અંગો ભેગા થઈને અંગ તંત્ર નથી બન્યા. અને અમુક સજીવો એવા હોય કે જેમાં અંગ તંત્ર બન્યા હોય. તો અલગ અલગ આયોજનના સ્તરો હોય. આ તો જનરલી પ્રાણીઓમાં આપણે વાત કરી, અંગ અને અંગ તંત્ર ને બધી. વનસ્પતિની અંદર કેવું હોય? તો કે એક જ કોષ હોય, અમુક આલ્ગી. પેશીની અંદર તો કે પેલા સરળ પેશીવાળી વનસ્પતિ હોય, અથવા તેના ચોક્કસ અંગો, ચોક્કસ ભાગો છે એ સરળ પેશીના બનેલા હોય. પછી સરળ પેશી પછી કહ્યું તો કે જટિલ પેશી. અને જટિલ પેશી પછી શું બને? તો કે એનું મૂળ, પ્રકાંડ કે પર્ણ, જે કંઈ પણ હોય વનસ્પતિના ભાગો, તો એની સિક્વન્સ આવી હોય. સરળ પેશી, કોષો, સરળ પેશી, જટિલ પેશી અને મૂળ, પ્રકાંડ, પર્ણ. પ્રાણીઓમાં એક જ કોષ, પેશી, અંગ અને અંગતંત્ર. તો આખી આ સિક્વન્સ છે.
તો આને આધારે પણ વર્ગીકરણ કરી શકાય. તો જો બહુ અગત્યના મુદ્દા છે. માત્ર નિવાસ સ્થાનને આધારે વર્ગીકરણ કરું તો કેવું થાય, તો કે નિવાસ સ્થાનમાં તો બધા જ પ્રકારના પ્રાણીઓ રહેતા હોય, તો એ વર્ગીકરણ થયું જ ન કહેવાય એક રીતે તમે જુઓ તો. પણ આવા બધા આધારભૂત પાયાના લક્ષણો છે કે એને આધારે તમે ઘણું સારું વર્ગીકરણ કરી શકો. હજુ તો ઘણા બધા એવા લક્ષણો છે, ચોક્કસ પ્રાણીઓના પોતાના આગવા લક્ષણો હોય તો એને આધારે પણ વર્ગીકરણ થઈ શકે. એટલે આ બધી જ ચર્ચાઓ વર્ગીકરણ કોને કહેવાય અને વર્ગીકરણ શું છે એને આધારે વાત કરી. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર હજુ વર્ગીકરણ છે તેનો આ ઉદ્વિકાસ એની અંદર ફાળો શું છે એની સાથે આપણે એનો અભ્યાસ કરશું, ઉદ્વિકાસ અને વર્ગીકરણનો. અને એના પછી જૈવ વિવિધતા જોશું. વિવિધતાની તો વાત કરી, જૈવ વિવિધતા કઈ રીતે જોવા મળે છે આ પૃથ્વી ઉપર એની થોડીક ચર્ચાઓ કરશું. એમેઝોનનું જંગલ હોય તો ત્યાં વર્ષા ઋતુના જંગલ છે બધા, તો ત્યાં તો સતત આવો વરસાદ પડતો રહે, દિવસના બધી ઋતુઓનો અનુભવ થાય, તો ત્યાં ખૂબ જ વિવિધતા છે સજીવોની. તો આવી બધી બાબતો છે એની ચર્ચા કરશું. ત્યાં સુધી તમે પ્રસ્તાવિક માહિતી જે કંઈ પણ આપણી ટેક્સ્ટ બુકની છે એનો અભ્યાસ કરો.